સ્વામિનારાયણ બહેનો, આપણા પામોલ ગામના ચૌધરી વિનોદભાઈ મણીલાલ પરિવાર તરફથી આપણી અન્નપૂર્ણા મંડળની બહેનોનું જે સાડીઓનું આપી પ્રોત્સાહિત કર્યા, એટલે વિનોદભાઈને એમના પરિવારને સદા સુખી રાખ્યો, એમનું દાંપત્ય જીવન સુખી રહે અને એમના ભર્યા ભંડાર રાખજો. જય સ્વામિનારાયણ. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ જરૂર. જય સ્વામિનારાયણ બહેનો. શ્રાવણ માસ એ ભક્તિ અને દાનનો પવિત્ર માસ છે. ભક્તિ તો આખો મહિનો આપણે ભોળાની કરી અને તેને રીઝવીએ છીએ. ભક્તિ સાથે કરેલું દાનનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ તક ઝડપી લીધી છે પામોલ ગામના શ્રીમાન વિનુભાઈ મણીલાલ અને તેમના ધર્મપત્ની રમીલાબેને ઝડપી લીધી છે. શ્રી પામોલ અન્નપૂર્ણા મંડળને 100 સાડીની ભેટ આપી અને સર્વને પ્રોત્સાહિત કરે છે. ભગવાન એમની પ્રગતિ કરે અને તેમના ધનને સારા માર્ગે વાપરવાની અખંડ શક્તિ આપે એવી આશા સાથે જય સ્વામિનારાયણ. ચાલો દાનનો મહિમા જાણીએ. દાનનો મહિમા જાણવા માટે દાનેશ્વરી કર્ણને કોણ નથી ઓળખતું? કર્ણ એ સોનું, ચાંદી, રૂપું, જવેરાત વગેરેનું ખૂબ ખૂબ દાન કર્યું અને અંત સમયે પણ તેની મોઢામાં સોનાનો દાંત હતો. તે ભગવાન પરીક્ષા કરવા આવ્યા ત્યારે ભગવાનને અર્પણ કરે છે. તેથી તે સ્વર્ગનો અધિકારી બને છે. સ્વર્ગમાં જાય છે, તેનું ભવ્ય સ્વાગત થાય છે અને સ્વાગતમાં તેને સોનાના બાજટ ઉપર બેસાડી અને સોનાની થાળીમાં સોનાના બિસ્કિટ અને સોનું, રૂપું અને ચાંદી જમવામાં પણ આપવામાં આવે છે. તેથી કર્ણ પ્રશ્ન કરે છે કે આવું કેમ? તેથી ભગવાન કહે છે કે તે વસ્ત્ર કે અન્નનું દાન કર્યું હતું. ત્યારે કર્ણની પોતાની ભૂલ સમજાય છે અને તે ફરીથી પૃથ્વી ઉપર જન્મ લે છે. તેને ખૂબ ખૂબ વસ્ત્ર અને અન્નનું ને પાણીનું દાન કરે છે અને તે પછી સ્વર્ગનો અધિકારી બને છે. સ્વર્ગમાં શાંતિથી પોતાનું જીવન પસાર કરે છે. આ છે દાનનો મહિમા. જય સ્વામિનારાયણ ભગવાન. રમીલાબેન વિનોદભાઈ તરફથી અમારા મહિલા પીરસવાનું જે મહિલા મંડળ છે એમને તેમના તરફથી 100 સાડી ભેટ મળેલ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના પર અખંડ આનંદ અને અખંડ કૃપા કરે. જય સ્વામિનારાયણ. એમના ભર્યા ભંડાર રે.